જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ચોરીની મોટરસાયકલોનો ઉપયોગ કરી મોટા પાયે દારૂની હેરાફેરીનો જોજ પોલીસે કરેલ પર્દાફાશની. જી હા, આજકાલ શોર્ટકટમાં માલદાર થવા અથવા તો રોજગારી ન મળતા યુવાધન આડે રવાડે ચડ્યું છે, ગુનાખોરી તરફ વળ્યું છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને અંતરિયાળ વિસ્તાર હોવાથી પર પ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો જે સિલસિલો ચાલી રહ્યો છે તેમાં લબરમૂછિયા જોતરાઈ રહ્યા છે. જોજ પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર મીઠીબોર તરફ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન મધ્યપ્રદેશના કાછલા તરફથી બાઇક્સ ઉપર કંતાનના કોથળાઓ ભરેલ બાઇક્સ લાઇનસર આવી રહી હતી. પોલીસને શંકા જતા પોલીસે સતર્કતાથી આ તમામ 5 બાઇકને કોર્ડન કરી રોકી હતી. જોકે 3 બાઇક ચાલકને ઝડપી પાડવામાં પોલીસ સફળ રહી હતી. 5 બાઇક્સ પૈકી 3 બાઇક ઉપર નંબર પ્લેટ લાગેલ હતી, જ્યારે 2 બાઇક્સ નંબર પ્લેટ લગાડ્યા વગરની હતી. પોલીસે સૌપ્રથમ કંતાનના કોથળા ચેક કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું. સાથે બાઇક્સ અંગેની પણ ખાતરી કરતા બાઇક્સ પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો ચેક કરતા ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 180 mlની પ્લાસ્ટિકની બોટલો નંગ 1632, જેની કિંમત રૂપિયા 2,20,320, તેમજ માઉન્ટ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ 744, જેની કિંમત રૂપિયા 96,700, સાથે ત્રણેય બાઇક ચાલક પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 3, જેની કિંમત રૂપિયા 18,500 ઉપરાંત 5 બાઇક્સ, જેમાં એક GJ11BF 8985 નંબરની હોન્ડા સાઇન, જેની કિંમત રૂપિયા 35,000, બીજી GJ6MC 3276 નંબરની પલ્સર, કિંમત રૂપિયા 40,000, ત્રીજી GJ6MB 8048 નંબરની સ્પ્લેન્ડર, જેની કિંમત રૂપિયા 25,000, તેમજ નંબર વગરની ચોરીની હોન્ડા ડ્રીમ યોગા, કિંમત રૂપિયા 35,000 અને 5મી નંબર વિનાની હોન્ડા સાઇન, જેની કિંમત રૂપિયા 35,000. આમ કુલ મળી રૂપિયા 5,80,000ના મુદ્દામાલ સાથે બાઇક ચાલક મધ્યપ્રદેશના કાછલા ગામના 2 21 વર્ષના અને એક 18 વર્ષનો એવા 3 લબરમૂછિયાઓ જોહિત રમેશ બારિયા, રાહુલ પુનિયા તોમર અને અમરસિંહ તોમરને પોલીસે દબોચી લીધા છે. સાથે દારૂના આ વેપલામાં સામેલ અને હાલ ફરાર કહી શકાય એવા કરજણના રાકેશ, જેના આખા નામની ખબર નથી, તેમજ છોટાઉદેપુર તાલુકાના સિંગલાજા ગામના સુરેશ કાળુ રાઠવા, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કાછલા ગામના અતીશ દિનેશ તોમર, સચિન કિરાડ અને ઇન્દુ પુનિયા તોમર, આમ કુલ 8 લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેમ કહી શકાય. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ઝડપાયેલા ચોરીની બાઇક મળી આવતા દાહોદ જિલ્લા, પંચમહાલ જિલ્લા અને બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલ અને અનડિટેક્ટ એવા ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.